ઇન્ડોનેશિયા ખાતે યોજાનાર મહિલા ફુટસલ એશિયન કપ 2025માં ભારતની 25 ખેલાડીઓની ટીમમાં ગુજરાતની 9 મહિલા ખેલાડીઓને સ્થાન. ખેલ મહાકુંભના માધ્યમથી મહિલા ખેલાડીઓએ ફુટસલ રમતમાં ગુજરાતનું દેશ વિદેશમાં નામ રોશન કર્યું. ખેલ મહાકુંભ 2 અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ગત તારીખ 12 નવેમ્બર 2024ના રોજ ભાવનગર એસએજીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાજેતરમાં ફુટસલ પસંદગી અને તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના ઉત્સાહી ખેલાડીઓએ ભાગ લીધો હતો. તારીખ 6 થી 10 નવેમ્બર 2024 સુધી યોજાયેલી 4 દિવસીય પસંદગી ટ્રાયલ્સમાં 62 પ્રતિભાશાળી ખેલાડીઓએ પ્રાથમિક કેમ્પમાં સ્થાન મેળવવા માટે સ્પર્ધા કરી હતી, જેમાં ગુજરાતની 9 સહિત અન્ય રાજ્યોમાંથી આવેલી કુલ 25 મહિલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જે ગુજરાત માટે ગૌરવ સમાન ક્ષણ છે. પસંદગી પામેલા મહિલા ખેલાડીઓમાં ગુજરાતની દ્રષ્ટિ પંત, ખુશ્બુ સરોજ, રાધિકા પટેલ, મધુબાલા અલાવે, શ્રેયા ઓઝા, રિયા મોદી, ખુશી શેઠ, માયા રબારી અને તન્વી મવાણી, મહારાષ્ટ્રની રીતિકા સિંહ, પૂજા ગુપ્તા, આર્ય મૌર્ય, વૈષ્ણવી બારાતે, કેરળની અલ્ફોન્સિયા અંજિથા એમ, અશ્વિની એમ આર, દિલ્હીની દેબિકા તાંતી, અક્ષિતા સ્વામી, સંધ્યા કુમારી, રેબેકા જામથી માવી, અરુણાચલ પ્રદેશની અચોમ દેગીઓ, મિતિનામ પેરમે, અસમની પુષ્પા સાહુ તેમજ તેલંગાણાની અલાખ્યા કોડીની મહિલા ફુટસલ રમતમાં પસંદગી થઈ છે, જે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે આગામી તારીખ 7 જાન્યુઆરી 2025ના રોજ ઇન્ડોનેશિયામાં યોજાનારા એશિયા કપમાં ભાગ લેવા માટે રવાના થશે અને દેશનું નામ રોશન કરશે. રમશે ગુજરાત, જીતશે ગુજરાતના મંત્ર સાથે ગુજરાતના ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે, જેના મૂળમાં છે ખેલ મહાકુંભ. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી, જેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ જાગૃતિ આવી, શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે અને ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી ખેલ મહાકુંભમાં ગ્રામીણ કક્ષાથી રાજ્ય કક્ષા સુધીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે ઇન્ડોનેશિયા ખાતે યોજાનાર ફુટસલ રમતમાં ગુજરાતની 9 દીકરીઓએ સ્થાન મેળવ્યું છે, તેમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.